શ્રી સાર્વજનિક કન્યા વિદ્યાલય, હું પરમાર મયુરી આજના આ વિડીયોમાં આપ સર્વ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માટે કમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર 2 સીપીયુના ઘટકોની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો બાળકો, ચલો આપણે સીપીયુના ઘટકો વિશે ભણીએ. હવે જે સીપીયુ છે એ શું કરે છે? કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કોણ કરે છે? સીપીયુ કરે છે. સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, અને આપણે સીપીયુને શું કહે છે? કોમ્પ્યુટરનું મગજ કહીએ છીએ. જે સીપીયુ છે એ શું કરે છે? જે આઉટપુટ તૈયાર થાય એ માટે સીપીયુ શું કરે છે? સૂચનાઓ મુજબ શું કરે છે? ઇનપુટ જે મળે એના પર પ્રોસેસ કરે છે. સીપીયુ પ્રક્રિયા કરેલા સ્ટોર પર શું કરે છે? એને સ્ટોર પણ કરે છે. સીપીયુ પ્રક્રિયા નહીં, પણ એનો સંગ્રહ પણ સીપીયુ જ કરે છે. અને આપણે જ્યારે પણ એ માહિતી મેળવી હોય ત્યારે આ માહિતીને આપણે મેળવી શકીએ છીએ. એટલે કહેવાય કે સીપીયુ પ્રોસેસ પણ કરે છે અને તે માહિતીનો સ્ટોર પણ કરે છે. હવે આપણે થોડીક વ્યાખ્યાઓ જોઈશું. પહેલી છે સર્કિટ. સર્કિટ શું કરે છે? સર્કિટનું શું છે કામ? સર્કિટ એક બીજા સાથે જોડાયેલા ઘણા ઇલેક્ટ્રોનિક ભાગોનું બનેલું હોય છે, અને જે વીજ પ્રવાહ વહેવા માટેનો માર્ગ તૈયાર કરે છે. જે સર્કિટ હોય એ ઘણા બધા ઇલેક્ટ્રોનિક ભાગોનું બનેલું હોય છે, અને જે વીજ પ્રવાહ એટલે કે જે લાઇટ, એને જે લાઇટની જે વહેવા માટે જે આપણે રસ્તો હોય એ કોણ તૈયાર કરે છે? સર્કિટ તૈયાર કરે છે. હવે છે ચિપ. હવે ચિપ શું છે? એક સિલિકોનનો એક નાનો ટુકડો છે જેના પર અનેક ઇલેક્ટ્રોનિક સર્કિટ ફિક્સ કરેલી હોય છે. એક ટુકડો જ હોય છે સિલિકોનનો, એના પર ઘણી બધા ઇલેક્ટ્રોનિક સર્કિટ જે હોય એ ફિક્સ કરેલા હોય છે. હવે જુઓ, સીપીયુ એ ઘણા બધા ઇલેક્ટ્રોનિક સર્કિટ ધરાવતી એક મોટી ચિપ છે. જે સીપીયુ છે એની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનિક સર્કિટ ધરાવતી એક મોટી શું છે? ચિપ છે, જેને એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે. શાળા મૂકવામાં આવે છે? એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ હોય એની અંદર મૂકવામાં આવે છે, જેને શું કહેવાય છે? મધરબોર્ડ કહેવામાં આવે છે. જે સર્કિટ બોર્ડ છે એ કયા આગળ છે? સીપીયુની અંદર, અને એની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનિક સર્કિટ ધરાવતી એક મોટી ચિપ મૂકવામાં આવે છે, અને એ બોર્ડને આપણે શું કહીએ છીએ? મધરબોર્ડ કહીએ છીએ. હવે જુઓ, ઇનપુટ ડિવાઇસ એ શું કરે છે? આપણને સૂચના મેળવવાનું કામ કરે છે. પછી સીપીયુ શું કરે છે? એના પર પ્રોસેસ કરે છે, અને પછી શું કરે છે? આપણને માહિતી તૈયાર કરીને આપે છે. એટલે સીપીયુ કહી શકાય તો કોમ્પ્યુટરના બધા જ ઇલેક્ટ્રોનિક યુનિટનું કોણ નિયંત્રણ કરે છે? સીપીયુ કરે છે. હવે આપણે સીપીયુના ઘટકો જોઈશું. સીપીયુના 3 ઘટકો છે. કેટલા છે? 3. પહેલું છે કંટ્રોલ યુનિટ. એનું ટૂંકું નામ છે સીયુ. નંબર 2, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. ટૂંકું નામ છે એએલયુ. નંબર 3 છે મેમરી. હવે પહેલું જોઈએ, આપણને શું આપેલી છે? એક સીપીયુના કાર્યોની અને તેના ઘટકોની આપણને શું એક નાનકડી આકૃતિ આપણને આપેલી છે. પહેલું જોઈ શકો, ઇનપુટ માટે સાધનો. પહેલું છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ, મેમરી, અને છેલ્લું છે આઉટપુટ માટેના સાધનો. હવે આપણે પહેલું જ જોઈશું કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ. સીયુનું પૂરું નામ શું કહેવાય? કંટ્રોલ યુનિટ. હવે નામ જ શું છે? કંટ્રોલ યુનિટ. એટલે શું કામ હશે એનું? કંટ્રોલ કરવાનું. જોઈ શકો છો, કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું શું કરે છે? સંચાલન કરે છે. શું કરે છે? સંચાલન કરે છે, અને તેના સ્ટોરેજ પર શું કરે છે? નિયંત્રણ પણ કરે છે. ઇનપુટ ડિવાઇસ પાસેથી કંટ્રોલ યુનિટ ડેટા મેળવે છે, અને તેને ડાયરેક્ટ શું કરે છે? મેમરી હોય એમાં મોકલે છે, અને એ મેમરીમાંથી કંટ્રોલ યુનિટ શું કરે છે?
એ ડેટાને ALUમાં મોકલે છે. પછી શું થાય છે, ALU હોય એ શું કરે છે, એને કમાન્ડ આપે છે અને એ કંટ્રોલ યુનિટ ALU પાસેથી શું કરે છે, જે પરિણામ છે, રિઝલ્ટ છે એ મેળવે છે અને પછી લાસ્ટમાં શું કરે છે, એને મેમરીમાં મોકલી દે છે અને મેમરી યુનિટ શું કરે છે, એ માહિતીને ડાયરેક્ટ આઉટપુટ ડિવાઇસને મોકલી આપે છે. મેમરી ડેટાના સંગ્રહનું નિયંત્રણ કંટ્રોલ યુનિટ કરે છે. એટલે કહેવાય કે મેમરીના બધા જ પ્રોગ્રામનો સંગ્રહ કરે છે અને પછી તેને 1 by 1 તેને શું કરે છે, કમાન્ડ એટલે કે આદેશ આપે છે. નંબર 2 છે ALUનું પૂરું નામ છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. એમાં શું છે, તમે જાણો છો કોમ્પ્યુટર શું કરે છે, ગણતરી કરે છે, તુલના કરે છે અને ALU છે એ શું કરે છે, ગણિત તથા તર્કના બધા જ કાર્યો આ યુનિટ દ્વારા થાય છે. જે ગણિતના તર્કના કાર્યો છે એ CPUના આ જે યુનિટ છે ALU એના દ્વારા થાય છે. હવે કંટ્રોલ યુનિટ શું કરે છે, આપણે જે ડેટા પ્રાપ્ત કર્યા એ ડાયરેક્ટ મોકલ્યા મેમરીમાં. ફરી શું કર્યું, મેમરીમાંથી શું કર્યું, કંટ્રોલ યુનિટમાં જે સૂચના આપી અને ફરી શું કર્યું, ડાયરેક્ટ કયા આવે છે, ALU એટલે કે આ યુનિટમાં આવે છે. પછી શું થાય છે, ફરી ALU શું કરે છે, એનું રિઝલ્ટ મેળવે છે અને ફરી ડાયરેક્ટ શું કરે છે, મેમરીમાં એનો સંગ્રહ થઈને ડાયરેક્ટ આઉટપુટ ડિવાઇસમાં તેને મોકલી આપે છે. હવે જુઓ, ALU ગણિતના કાર્યો કરે છે. એક ઉદાહરણ આપ્યું છે, 5 + 5 = 10, 6 - 4 = 2, 8 × 2 160. આવા ઘણા બધા ઉદાહરણ ગણિતના કાર્યોના છે. હવે ALU છે એ તર્કના કાર્યો પણ કરે છે, એટલે કે જે બે અંકો હોય એની તુલના કરે છે અને શોધે છે કે કોણ મોટો છે અને કોણ એકબીજા અંક કરતી નાનો છે કે મોટો છે. એક ઉદાહરણ તમે જોઈ શકો છો કે 20 મોટો છે કે 4 મોટો છે, 60 કરતાં 100 મોટો કે નાનો છે. એ અલગ અલગ ચિહ્નો દ્વારા એ આપણને તુલના કરીને આપે છે. હવે ALU કોઈ વિધાન સાચું છે ખોટું છે એ પણ આપણને જણાવે છે. ઉદાહરણ જુઓ, 10 + 20 એટલે કે 40 ખોટું છે. 10 અને 20નો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય, 30. તો આપણને શું કહ્યું, એ વિધાન ખોટું છે એ પણ આપણને ઉદાહરણ તરીકે આપણને મેળવ્યું છે. પછી 30 × 20 એટલે કે 600 એટલે કે એ સાચું છે. એટલે આપણને ખરું અને ખોટું પણ આ યુનિટ દ્વારા આપણને જાણવા મળે છે. હવે જુઓ, મેમરી CPUનું છેલ્લું યુનિટ છે મેમરી. આપણને ખબર પડી ગઈ કે મેમરી છે એ બધા જ ડેટા અને પ્રોગ્રામની માહિતીનો સંગ્રહ કરે છે. પહેલાં શું કરે છે, જે કંટ્રોલ યુનિટ હોય એમાં શું કરે છે, આપણને ડેટા હોય છે એ એન્ટર થાય છે. ફરીથી શું કરે છે, એ પાછા આવે છે મેમરી યુનિટમાં. મેમરીમાંથી ફરી શું થાય છે, કંટ્રોલ યુનિટમાં તેને પ્રોસેસ થાય છે. પછી જાય છે કયા ઘડી, ALUમાં. પછી ALU શું કરે છે, ફરી એને માહિતી હોય છે એ કંટ્રોલ યુનિટ પ્રાપ્ત કરે છે અને ફરી શું કરે છે, મેમરીમાં તેનો સંગ્રહ કરવા ફરીથી પાછું આવે છે અને ફરીથી એ માહિતી સ્ટોર થઈ જાય, સંગ્રહ થઈ જાય, એ આઉટપુટ ડિવાઇસને મોકલી આપે છે અને સૂચના પણ આપી દે છે. આ આપણે જોયું CPUના જે ઘટકો છે એ આપણે આ પાઠમાં મેળવ્યું. થેન્ક યુ.